હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને આ બ્લોગમાં તમને બતાવીશું કે મા અંબે માનું કેમ્પનું આકોલીમાં ઓપનિંગ રાખેલું છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ। અમારો કેમ્પ અમે કેવો બનાવ્યો છે તમને બતાવીશું। અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો મિત્રો। અમે થરા અને શિવરી વચ્ચે આકોલીના પુલને ઉતરતા જ અમારો કેમ્પ છે। જે પગપાળો યાત્રાઓ જતા હોય ભાઈઓ, અમારા કેમ્પની અવશ્ય મુલાકાત લેજો મિત્રો, અને અમને સેવાનો લાભ આપજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, આપણે જોરદાર આયોજન કર્યું હતું અને કેમ્પે પહોંચી ગયા છે મિત્રો। જોઈ શકો મિત્રો, અમારો કેમ્પનું આયોજન જોરદાર આયોજન છે, જોરદાર લોકેશન પણ છે, અને દર ફેર અમારો કેમ્પ અહીંયા હોય જ છે, પણ આ ફેરે અલગ નજારો અમારા કાળાજી રસોડિયા મેને કર્યો છે। જોઈ શકો છો, રેબન પટ્ટી પણ પહોંચી દીધી છે કે આ ફેરે અમારે ઓપનિંગ કરાવવાનું છે। નવા સાહેબ પીએસી આવ્યા છે શિવરી, તેમના હસ્તકે। અમારા બ્લોગ સાથે તમે લાગ્યા રહેજો મિત્રો, તમને બતાવીશું મિત્રો। 9:30 વાગે અમારું કેમ્પનું ઓપનિંગ છે, અને આજે પોચમ હતી, પોચમનું અમે ઓપનિંગ કરી રહ્યા છીએ મિત્રો। તમે જોતા રહેજો મિત્રો। અમારી કેમ્પ તમને કેવો લાગ્યો તો અમારા વિડીયોમાં જય અંબે અવશ્ય લખજો મિત્રો। શિવરીના પીએસઆઈ સાહેબ આવી રહ્યા છે મિત્રો। તમે જુઓ, અમારા ગામના બધા યુવાનો, વડીલો અને બંને સરપંચ સાહેબો પણ હાજરમાં છે મિત્રો। જો મિત્રો, પીએસઆઈ આવી ગયા છે મિત્રો, અને તેમના હસ્તે મા અંબાનું કેમ્પનું ઓપનિંગ થઈ રહ્યું છે મિત્રો। તમે અમારા વ્લોગને જોતા રહેજો મિત્રો। અમારા બધા વડીલો મળી રહ્યા છે સાહેબને, અને અમારા ગામનું તો ગૌરવ કહેવાય। અમારા કેમ્પની ઓપનિંગમાં સાહેબ હાજરી આપી, એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર। મિત્રો તમે જુઓ, આપણે કેમ્પની રેબન પટ્ટી કાપવા સાહેબ જઈ રહ્યા છે મિત્રો। તમે જોતા રહેજો મિત્રો। મા અંબેની જય, હવની જય બોલાવી છે મિત્રો। જય બોલાવીને અમારા વડીલો સાથે મુલાકાત કરી સાહેબે, તરત મા અંબેના આરતી તરફ આવી ગયા મિત્રો। તમે જુઓ છો, ત્યાં સાહેબે જે આપણે વિધિ કરવાની હતી દીવાબત્તીની, એ પણ કરી રહ્યા છે મિત્રો। તમે બ્લોગને લગ્યા રહેજો મિત્રો। અમારા નવા એવા પીએસઆઈ સાહેબ આવ્યા છે, અને અમારા એવા બંને સરપંચ સાહેબની ફૂલ સપોર્ટ હોય છે આ કેમ્પમાં। એ પણ નવા જ છે મિત્રો। યુવા સરપંચ, યુવા પીએસઆઈ સાહેબ, યુવાના બધા યુવાનો સાથે મળીને કામ કરે તો ઓર મજા આવે મિત્રો। અને અમારા આ વિડીયો જોજો તો જેટલા જણા જોતા હોય એટલા જય અંબે માં લખજો મિત્રો કોમેન્ટમાં, અને એક લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ તો મિત્રો અવશ્ય કરજો મિત્રો। તો અમને પણ ખબર પડે અમે વ્લોગ તમને સારો લાગ્યો છે એ મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, મા અંબાને આપણે દીવો પ્રગટ દીધો છે સાહેબે। તમે જોતા રહેજો। બોલો શ્રી મા અંબે માત કી જય। જોઈ શકો છો, અમારે જોરદાર કુલરની વ્યવસ્થા છે, જોરદાર ખાટલાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા છે, નાસ્તાની, ચા પાણીની, અને ઠંડુ પાણી પણ અમારા કેમ્પે મળી જશે મિત્રો। કોઈ મા અંબે માના પગપાળા યાત્રામાં જતા મિત્રો, અમારા આકોલીના હાઈવે મોનપુર પાટિયા વચ્ચે અમારો કેમ્પ આવેલો છે, મુલાકાત લીધા વગર જતા નહીં મિત્રો। અમારા રીતિ રિવાજ પ્રમાણે મિત્રો પહેલાં અમારા સાહેબની જોડે આરતી ઉતરાઈ રહ્યા છે મિત્રો। તમે જોતા રહેજો મિત્રો। આપણા પીએસઆઈ શિવરી થાણાના આરતી ઉતારી રહ્યા છે મિત્રો, અને અમારા બધા વડીલો જોઈ રહ્યા છે।
બધા વડીલો મિત્રો પણ આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો તમે. હવ ગામના હળી મળીને નાના છોકરાથી મોડીને મોટા વડીલો સુધી આરતી પણ ઉતારી છે મિત્રો. સેવાનું કામ છે આમાં સૌને માં અંબે માં સૌને સૌ સત્કાર આપે અને સૌને બુદ્ધિ આપે મિત્રો. ગામનો હંપ હોય તો ગામમાં વિકાસનું તો બહુ પાર જ ન થાય. એવા અમારા બાબુભાઈ દેસાઈ, એનો બહુ સપોર્ટ અને સહકાર છે મિત્રો. તમે જોઈ શકો છો મા અંબાના બહુ કેમ્પમાં એનો બહુ સપોર્ટ છે. એને મા અંબામાં ધનનો ભંડાર ભર્યો રાખે. એવા અમારા સરપંચ સાહેબ આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. સૌને આરતીનો લાભ લીધો છે મિત્રો. કોઈ નાનું છોકરું બાકી નથી રહ્યું, કોઈ વડીલો બાકી નહીં રહ્યા, કોઈ સ્ટાફમાંથી કોઈ બાકી નહીં રહ્યું મિત્રો. મિત્રો સૌ આરતીનો લાભ લેજો અને તમે પણ આરતીનો લાભ અવશ્ય આવીને લેજો. કોઈ પગપાળા યાત્રા જતા હોય ને અમારે આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે મિત્રો, તો તમે 7 વાગે કોઈ આવો તો મિત્રો પગપાળા યાત્રા જતા હોય તો આ અકોલીમાં આરતીનો લાભ અવશ્ય લેજો મિત્રો. એવા અમારે કાળાજી રહોડી આરતી ઉતારી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો. સૌથી મોટામાં મોટું એનું દાન હોય છે કેમ્પમાં. એનું આ મંડપ, એનું આ સાઉન્ડ, એનું આ રસોડું બધું એના તરફથી ફ્રી હોય છે. મા અંબામાં એને ખૂબ આગળ વધારે એ પ્રાર્થના કરું છું મિત્રો. એવા મારા ક્ષેત્રવાસના સરપંચ સાહેબ ગમન સાહેબ આવી ગયા છે મિત્રો. એ પણ એનો સપોર્ટ પૂરો અમને મળે છે મિત્રો. અને અમારા બ્લોગ સાથે તમે લગ્યા રહેજો મિત્રો. જગદીશભાઈ આવી ગયા છે મિત્રો. એવા અમારા કાકા કીર્તિલાલ પણ આરતીનો લાભ લેવા આવી ગયા છે મિત્રો. સૌ વડીલો સાથે મળીને સૌ જોરદાર આયોજન કર્યું છે મિત્રો. અને અમારા કેમ્પને અવશ્ય મુલાકાત લેજો મિત્રો. અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો મિત્રો, તમને અમે બતાવીશું. હરેક આરતીનો હરેકને લાભ મળ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. એવા અમારા પિન્ટુભાઈ મિયાણી પણ આવી ગયા છે મિત્રો. એવા અમારા કાંકરેજ તાલુકાના યુવા પ્રમુખ છે મિત્રો, તમે જોઈ શકો છો પિન્ટુભાઈ. અને એવા અમે ત્યાંથી નીકળીને આપણે આરતીનો ટાઈમ પતી ગયો એટલે આપણે રીતિ રિવાજ પ્રમાણે ચા પાવો પડે. વડીલોને સાહેબો આવેલા હતા, ચાની વ્યવસ્થા. એવા રમેશ કાકાની ચા બહુ ફેમસ છે. વડીલોની એક જ રાય પીઓ રમેશ કાકાની ચાય. એ કેમ્પમાં એક જ ચાય ચાલશે, રમેશ કાકાની ચાય. એવા અમારે જોઈ શકો છો વડીલોની એક જ રાય પીઓ રમેશ કાકાની ચાય. અમારા પગપાળા યાત્રી ચાલતા જતા હોય, 3નો ટાઈમ થઈ જાય તો અમારા રમેશ કાકાની ચાય અવશ્ય પીજો. અને એવું અમારું સાઉન્ડ આકોલી વેરસી ભગતનું જોરદાર વાગે છે અને તમે જોઈ શકો છો. અને એ સેવાના કેમ્પમાં હોય તો એ પણ કોઈ બી વસ્તુ ભજન છે, સેવાનું હોય એ પણ આવી જાય છે ફ્રીમાં. અને હવે આપણે અમારો બ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ અને સાહેબો ચા પાણી કરીને નીકળી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો સાહેબ પણ જઈ રહ્યા છે અને બંને સરપંચ સાહેબ પણ જઈ રહ્યા છે. અને એવા અમારા આટલે અમે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટમાં જય અંબેમાં લખજો. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર.